અગત્યના સમાચાર। આજરોજ વડોદરાના 125 કેન્દ્રો ઉપર LRD પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાંથી 35,000થી વધુ પરીક્ષાર્થીઓ વડોદરા ખાતે પરીક્ષા માટે આવ્યા હતા। 125 કેન્દ્રો ઉપર LRDની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા પણ પરીક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી હતી। સાબરકાંઠા બનાસકાંઠાના સંતરામપુર જેવા વિસ્તારમાંથી પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓ માટે પોલીસ તંત્ર દ્વારા બસ સેવા, રિક્ષા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી શકે। વહેલી સવારથી જ પરીક્ષા તેઓને પોતાના કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી। ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય બાબત એ છે કે પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને પેપર સહેલું લાગ્યું હતું તો કોઈકને અઘરું, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને પેપરમાં બંધારણના આર્ટિકલનો પૂછવામાં આવેલો સવાલ તથા અન્યને ગણિત અઘરું લાગ્યું હતું। પેપર ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી સારી જ હતી। પ્રશ્નો તો બધા સારા જ હતા, પણ મહત્વનું જે હતું એ બંધારણ વધારે પૂછાયું હતું, તો બંધારણમાં મને થોડુંક એમ પેલું લાગ્યું, બીજું બધું સરસ જ હતું। હું સાબરકાંઠાથી આવું છું, મારું નામ ફાલ્ગુની છે। પેપર સારું હતું, થોડું તો અઘરું હોય જ ને। મેથ્સના પ્રશ્નો થોડા અઘરા હતા, થોડું સોલ્વ થઈ ગયા। પેપર સારું લાગ્યું। મકવાણા કઈ છે? ના ના, વ્યવસ્થા તો કમ્પ્લીટ છે। બસમાં જ આવ્યા છીએ, અહીંયા સંસ્થામાં રહેતા, બુદ્ધ કરીને મંદિર છે ત્યાં કરીને રહેતા। જે વાંચવાનું પેપર હતું એ ખાસ કેવું લાગ્યું તમને? પેપર તો સારું હતું, પણ ગણિતમાં સમય થોડો વધારે જબર્યો। ગણિત થોડું હાર્ડ પૂછ્યું હતું, એના કારણે તકલીફ તો પડી છે। અને કયા કયા વિષયના પ્રશ્નો તો આમ એકંદરે એકંદરે આપણા સિલેબસ જે છે એ મુજબ બંધારણ છે, જીકે છે, ગણિત, રીઝનિંગ અને કેવું લાગ્યું આપને? આજે તો ગણિત અઘરું લાગ્યું અને ગુજરાતી બી અઘરું હતું। શું નામ તમારું? જયમીન 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 કુમાર સંજયભાઈ પરમાર, સાબરકાંઠા।